આહા આ બકુડા હું કરો ભોળા દાદા? આ જને લીમડા ટીંગાણો. ક્યાં લીમડા ટીંગાણા છો? તો તું ભાડે તો છો ભોળા દાદા ખાટલા ઉપર બેઠા પાછો પૂછે. તમને તો કઈ પૂછાય નહીં લ્યો. અને તું હું આવ્યો? હું છે ને ભોળા દાદા હા? તમારી પાસે રેલગાડી લેવા આવ્યો. મારી પાસે રેલગાડી ક્યાં છે? તો પણ તમને ખબર તો છે હું નવરો હોઉં તો તમારી પાસે બેહવા આવું તો હું કામ પૂછો તમે છે? તો સાનો મને બેસતો હોય તો. હવે તમે એવું બોલો. અને આ તારો પગ એક બાજુ રાખ. લે મોજા અડી ગયા તમને? તારે નવા ના મોજા પહેરીને આવ્યો, નવા લીધા એમાં તો. કે ભોળા દાદા નવા લીધા હો? તે નવા લીધા તો મને દેખાડે તું. આ તો મેં કીધું દેખાડવા પડે ને બધાને ગામમાં હો. અને આ હું તો ચપ્પલ ઉપર મોજા પહેરીને આવ્યો. તો કેમ ન પહેરાય? ન પહેરાય ને. હવે મોટી મોટી ઓફિસોમાં જાજો બધા છે ને ચપ્પલ ઉપર મોજા પહેરીને રખડતા હોય. તું કેદી ઓફિસમાં ગયો? હવે તો તમે મને શું માનો? હું જાવ બધા મોટી મોટી હારી ઓફિસોમાં તો ગોળા ખેંચ મને ગોળા. લે તમે શું માનો? જવા ભોળા દાદા હું છે ને વિક્રમ ઠાકોર ને ઓળખું, રાજદીપ બારોટ ને ઓળખું, રાકેશ બારોટ ને ઓળખું, જિગ્નેશ કવિરાજ ને ઓળખું, રોહિત ઠાકોર ને ઓળખું. બસ બંધ કર. તું બધાને ઓળખે. તને કોણ ઓળખે? એમ તો હું છે ને આપણા ઓલા વડાપ્રધાન છે ને એને ઓળખું. ઈ ક્યાં મને ઓળખે? પાછો તાજ એને હોય ને આને ઓળખું ને ઓલાને ઓળખું. તું ભોળેન્દ્રને ઓળખે? ભોળેન્દ્ર ઈ કોણ? તો તું કોઈને ઓળખતો જ નથી એમ કે ને? પણ ભોળેન્દ્ર ઈ કોણ એમ કહું? ભોળેન્દ્ર હું પોતે. હવે તમારું નામ તો ભોળા દાદા છે. ઈ તો તમે બધા ભોળા દાદા કહો. મારું છે ને રેશન કાર્ડમાં, આધાર કાર્ડમાં અને ચૂંટણી કાર્ડમાં ભોળેન્દ્રભાઈ નામ છે. ભોળેન્દ્રભાઈ નામ છે તમારું? તો બોલો લ્યો આ મમરાભાઈ આવ્યા. બે ભેગા થઈને હું બેઠા હે. હાલો સરપંચે મત દેવા જવાનું કીધું. મત દેવા જવાનું કીધું? હા પણ સરપંચ ને મત શું કરવું? ગામમાં એને કેટલા સારા કામ કર્યા, મત તો દેવા જવું પડે ને. પણ સારા કામ કર્યા હોય ને તો પેંડા વેચાયા, મદ ને શું કરવું એમ? તું સાનો મને બેન ને સરપંચે કીધું ને મત દેવા જવાનું, એટલે વાટકા ભરીને મત દિલાવાય. પણ છે એટલે કઈ મદ? હા આંબામાં છે. તો હાલો હાલો મદ પાડીને વાટકો થઈ જઈ આવી. હાલો તું સાનો મને બેસો ને મત આનો આ જોતો હોય ને આંબા આનું. ઈ છે ને મારે દેવા જવાનું છે. તમારે છે ને જ્યાં ગોતવું હોય ને ગોતો જાવ. હાલો તો હાલો આપણે ગોતી. હાલો આપણે બીજે ગોતવી. અને પાછા ઈ આંબા બાજુ નો હાલતા હો. ઈ મત છે ને મારે સરપંચને દેવા જવાનું છે. જાવ તમારે ગોતવું હોય ને ગોતો. હાલો હાલો હબ મદ પાડીને સરપંચ ને દઈ આવી. પણ લઈ છે ને જાવ. ઈ હાસુ તમારું એક કામ કરી તો હું આંબાની ડાળ ભાંગીને ડાળ હોંચા દઈ આવી તો. તું તો ભોળા દાદા મારશી આપણને બેને. ઈ વાત હાચી હો. ભોળા દાદાને ખબર પડી હોય ને કે આંબાની ડાળ ભાંગી મારે જ તે તો શું કરશું? એક કામ કરો, હા તમે આમ ખોબો રાખો અને હું છે ને મધમાં હોલ પાડું. હા ઈ વાત હાચી. મારા ખોબામાં જ વહી આવે છે તું. લે પણ આયા ખોબામાં હું કામ જવા? હું નહીં પી જાવ. ન્યા ધ્યાન રાખો ને કે મધ ઉઠશે ને તો આપણે બેન વાહે પડશે. અહીં આવ્યું કે એમ તો જોવું જ નહીં. હજી ક્યાં આવ્યું? લે તમે બે મારા આંબે શું કરો? કાઈ નહીં અમે તો મધ જોવી સીવી. મત જોવો છો કે પાડો છો? જોઈ છે ભોળા દાદા ખાલી. કાઈ જોતા ને પાડો છો? ઉભો રહો. એ મમરા ભાઈ ઉડાડો જલ્દી ઉડાડો. ઉડ્યું ભાગો. બોલો બાબા જલ્દી. એ ભાગો મમરા ભાઈ માઠું આવે છે. એ ભાગો. એ ભાઈ મારી ઉપર પગ ગઈ નહીં ગયો. આવો બાજુ આવ્યો. હારું કરી લે મમરા ભાઈ તને કીધું હો. અહીંયા માખી નહીં આવે. અરે અંગૂઠો હું છું. અરે અહીંયા બે માખી કાઢી દે હો મમરા ભાઈ. અંગૂઠો. બોલો લ્યો. એકલો તાણતો આવે. લે તમે બે માખી કાઢી દે એમાં રોવે હું. હવે માઠું કાઢી ગઈ એટલે નથી રોતો હું. મારી કાઈ માથે પગ દઈને કોણ વહેરું? યા મમરા ભાઈ. એ ભોળા દાદા મેં પગ દીધો હોય ને તો ઈ થોડા જીવતા રે. ઈ હાચું હો તમારું. તમે જ વહેલા છો. ના રે ના મને ખબર જ ના. મારી માખી છે ને માખી એટલી બધી પ્લાન કરે આટા મારતી તને તો હું ગોળી ઘોડો ભાગ્યો. તો પડકાર જોતા તો હો, મારી કાઈ ભાંગી નાખી હું. એ બોતરી ફોન આવ્યો. અરે સરપંચ સાહેબનો ફોન છે તો. આ એને કે હમણાં મધ લઈને આવી છે. હલો એ આ આવી છે સરપંચ સાહેબ હમણે. હે એ આ આવ્યો. એમ ના ભાઈ શું કીધું સરપંચ સાહેબે? સરપંચ સાહેબે કીધું મત દેવા જવાનું, મત નહીં. તો તમે પહેલા સમજતા હોય તો અહીંયા મને મતની માખ્યું કરી રહી પાછા. તો તમને તો મધની માઠું કાઢી ગઈ, મારી કાઈ ભાંગી નાખી એનું હું. પણ હું નહીં મમરા ભાઈ છે. તમે તે હવે મારે કેમ જવું ગામમાં મત દેવા? કયો લ્યો. તો મારે કેમ જવું છે ને મારો અંગૂઠો વાજી ગયો. તો ભોળા દાદા ડાબા હાથનો અંગૂઠો નો આપી દેજો મત. પણ આમાં છે ને આ વાજી તો કરી કરીને રેખાઈ વઈ ગઈ. તો કામ કરો પગનો અંગૂઠો આપી દેજો. પગનો અંગૂઠો ક્યાં એનો હારો હોય? સાણ વાળો હોય. તમે મારી બહુ બળતરા હો. ભાઈ એક તો કાઈ ભાંગી નાખ્યો ને હજી પાછા ઢોલ મારો છો હે. એ બકુ ભાઈ હા માઈક બેઠી રહો તો ફોન વર ગાલે. ત્યાં પણ ગાલે બેઠી. મારે ગાલે બેઠો. હા તો તમે હામું હો દો મારો એને. ઓ બાપા તમે માઈક ઉડાડો છો કે મને મારો છો? આહા આ બકુડા હું કરો ભોળા દાદા? આ જને લીમડા ટીંગાણો. ક્યાં લીમડા ટીંગાણા છો? તો તું ભાડે તો છો ભોળા દાદા ખાટલા ઉપર બેઠા પાછો પૂછે. તમને તો કઈ પૂછાય નહીં લ્યો. અને તું હું આવ્યો? હું છે ને ભોળા દાદા હા? તમારી પાસે રેલગાડી લેવા આવ્યો. મારી પાસે રેલગાડી ક્યાં છે? તો
તો પણ તમને ખબર તો છે હું નવરો હોઉં તો તમારી પાસે બેહવા આવું તો હું કામ પૂછો તમે છે તો સાનો માનો બેહતો હોય તો હવે તમે એવું બોલો અને આ તારો પગ એક બાજુ રાખ. લે મોજા અડી ગયા તમને તારે નવા ના મોજા પહેરીને આવ્યો, નવા લીધા એમાં તો કે ભોળા નવા લીધા હો તે નવા લીધા તો મને દેખાડે તું. આ તો મેં કીધું દેખાડવા પડે ને બધાને ગામમાં હો અને આ હું તો ચપ્પલ પર મોજા પહેરીને આવ્યો. તો કેમ ન પહેરાય નો પહેરાય ને. હવે મોટી મોટી ઓફિસોમાં જાજો બધા છે ને ચપ્પલ ઉપર મોજા પહેરીને રખડતા હોય તું કેદી ઓફિસમાં ગયો? હવે તો તમે મને શું માનો હું જાવ બધા મોટી મોટી હારી ઓફિસોમાં તો ગોળા ખેંચમાં ને ગોળા. લે તમે શું માનો જવા પડે દાદા હું છે ને વિક્રમ ઠાકોર ને ઓળખું, રાજદીપ બારોટ ને ઓળખું, રાકેશ બારોટ ને ઓળખું, જિગ્નેશ કવિરાજ ને ઓળખું, રોહિત ઠાકોર ને ઓળખું. બસ 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 બંધ કર. તું બધાને ઓળખે, તને કોણ ઓળખે? એમ તો હું છે ને આપણા ઓલા વડાપ્રધાન છે ને એને ઓળખું. ઈ ક્યાં મને ઓળખે? પાછો તાજ એને હોય ને આને ઓળખું ને ઓલાને ઓળખું. તું ભોળેન્દ્રને ઓળખે? ભોળેન્દ્ર ઈ કોણ? તો તું કોઈને ઓળખતો જ નથી એમ કે ને? પણ ભોળેન્દ્ર ઈ કોણ એમ કહું? ભોળેન્દ્ર હું પોતે. હવે તમારું નામ તો ભોળા દાદા છે. ઈ તો તમે બધા ભોળા દાદા કયો. મારું છે ને રેશન કાર્ડમાં, આધાર કાર્ડમાં અને ચૂંટણી કાર્ડમાં ભોળેન્દ્રભાઈ નામ છે. ભોળેન્દ્રભાઈ નામ છે તમારું? તો બોલો લ્યો આ મમરાભાઈ આવ્યા. બે ભેગા થઈને હું બેઠા હે. હવે સરપંચે મત દેવા જવાનું કીધું. મત દેવા જવાનું કીધું? હા પણ સરપંચ ને મત શું કરવું? ગામમાં એને કેટલા સારા કામ કર્યા, મત તો દેવા જવું પડે ને. પણ સારા કામ કર્યા હોય ને તો પેંડા વેચાયા, મત ને શું કરવું એમ? તું સાનો માનો બેન ને સરપંચે કીધું ને મત દેવા જવાનું, એટલે વાટકા ભરીને મત દીવાય. પણ છે એટલે કઈ મત? હા આંબામાં છે. તો હાલો હાલો મત પાડીને વાટકો તૈયારી દઈ આવી હાલો. તું સાનો માનો બેસ ને મત આનો જોતો હોય ને આંબા આનું. ઈ છે ને મારે દેવા જવાનું છે. તમારે છે ને જ્યાં ગોતવું હોય ને ગોતો જાવ. હાલો બધું હાલો આપણે ગોતી હાલો આપણે બીજે ગોતવી. અને પાછા ઈ આંબા બાજુ નો હાલતો ઈ મત છે ને મારે સરપંચને દેવા જવાનું છે. જાવ તમારે ગોતવું હોય ને ગોતો. હાલો હાલો હબ મત પાડીને સરપંચ ને દઈ આવી. પણ લઈ છે ને જાવ. ઈ હાસુ તમારું એક કામ કરી તો હું આંબાની ડાળ ભાંગીને ડાળ હોંચે દઈ આવી તો. તું તો ભોળા દાદા મારશી આપણને બેયને. ઈ વાત હાચી હો ભોળા દાદાને ખબર પડી હોય ને કે આંબાની ડાળ ભાંગી મારે જ તે તો શું કરશું? એક કામ કરો, હા તમે આમ ખોબો રાખો અને હું છે ને મધમાં વાલ પાડું. હા ઈ વાત હાચી મારા ખોબામાં જ વહી આવે છે તું. લે 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 લે. પણ આયા ખોબામાં હું કામ જવા? હું નહીં પી જાવ. ન્યા ધ્યાન રાખો ને કે મધ ઉઠશે ને તો આપણે બેની વાહે પડશે. અહીં આવ્યું કે એમ તો જોવું કે નહીં? હજી ક્યાં આવ્યું? એટલે તમે બે મારા આંબે શું કરો? કાઈ નહીં અમે તો મધ જોવી છે. મત જોવો છો કે પાડો છો? જોઈ છે ભોળા દાદા ખાલી. કાંઈ જોતા ને પાડો છો. ઉભે રહો તો ઉભે રહો તો. એ મમરા ભાઈ ઉડાડો જલ્દી ઉડાડો. તો ઉડ્યું ભાગો. બોલો બાબા જલ્દી. એ ભાગો મમરા ભાઈ માઠું આવે છે. એ ભાગો. એ ગોળ મારી ઉપર પગ દઈ નહીં ગયો. આવો બધું આવ્યો. હારું કરી લે મમરા બાતી ની કીધું હો. અહીંયા માખી નહીં આવે. અરે અંગુ તો આવું છું. અરે અહીંયા બે માખી કાઢી દે હો મમરા ભાઈ. અંગુ તો બોલો લ્યો. એકલો તાણતો આવે. લે તમે બે માખી કાઢી દે એમાં રોવે હું. હવે માઠું કાઢી ગઈ એટલે નથી રોતો હું. મારી કાઢ માથે પગ દઈને કોણ વહેરું? યા મમરા ભાઈ. એ ભોળા દાદા મેં પગ દીધો હોય ને તો ઈ થોડા જીવતા રે. ઈ હાચું વાત તમારું. તમે જ વહેલા છો. ના રે ના મને ખબર જ ના. મારી માખી છે ને માખી એટલી બધી પ્લાન કરે આટા મારતી તને તો હું ગોળી ઘોડો ભાગ્યો. તો પડકાર જોતા તો હો, મારી કાઢ ભાંગી નાખી હું. એ બોતરી ફોન આવ્યો. અરે સરપંચ સાહેબ નો ફોન છે તો. આ એમ કે હમણાં મધ લઈને આવીશ તેવી. હલો એ આ આવી છે સરપંચ સાહેબ હમણે. હે એ આ આવ્યો. એ મમ્મી ભાઈ શું કીધું સરપંચ સાહેબે? સરપંચ સાહેબે કીધું મત દેવા જવાનું, મત નહીં. આ તો તમે પહેલા સમજતા હોય તો અહીંયા મને મતની માખ્યું કઈ રહી પાછા. તો તમને તો મધની માચું કાઢી મારી કાઢ ભાંગી નાખી એનું હું. પણ હું નહીં મમરા ભાઈ છે. તમે તે હવે મારે કેમ જવું ગામમાં મત દેવા કયો જો? પણ મારે કેમ જવું છે ને મારો અંગૂઠો હોજી ગયો. તો ભોળા દાદા ડાબા હાથના અંગૂઠાનો આપી દેજો મત. પણ આમાં છે ને આ વાંચી કરી કરીને રેખાઈ વઈ ગઈ. તો કામ કરો પગનો અંગૂઠો આપી દેજો. પગનો અંગૂઠો ક્યાં એનો હારો હોય સાણ વાળો હોય. તમે મારી બહુ બળતરા હો. ભાઈ એક તો કાઢ ભાંગી નાખે ને હજી પાછા ઢોલ મારો છો હે. એ બકુલ ભાઈ હા. માઈક બેઠી રહો તો ભોળા દાદા ગાલે. ત્યાં પણ ગાલે બેઠી. મારે ગાલે બેઠું. હા. તો તમે